મોરબી જિલ્લામાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે નંબર 1 સેવાઓ અનેકના સૂત્ર હેઠળ ડાયલ 112 જનરક્ષક પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ જનરક્ષક ડાયલ 112 વાહનોને પ્રજાની સેવામાં કાર્યરત કરવામાં આવ્યા છે. આ નવીન પહેલ હેઠળ પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને આપત્તિ વ્યવસ્થાપન જેવી તમામ તાત્કાલિક સેવાઓને એક જ અંક 112 હેઠળ એકીકૃત કરવામાં આવી છે, જેથી નાગરિકોને અલગ અલગ અંક યાદ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. આ પરિયોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક તકનીકીના ઉપયોગથી ઓછામાં ઓછા સમયમાં જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવાનો છે. મોરબીમાં આ સેવાનો પ્રારંભ પ્રાયોગિક ધોરણે અગાઉ પણ થયો હતો અને તેના સફળ પરિણામો બાદ હવે તેને વ્યાપક સ્વરૂપે લાગુ કરવામાં આવી છે. જનરક્ષક વાહનોને અદ્યતન સંદેશા વ્યવહાર ઉપકરણો, સ્થાન નિર્ધારણ પ્રણાલી, જીપીએસ, પ્રાથમિક સારવાર પેટી અને અન્ય આવશ્યક સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી કોઈ પણ બનાવના સ્થળે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ આપી શકાય. આ વાહનોનું સંચાલન ગાંધીનગર ખાતેના કેન્દ્રીયકૃત નિયંત્રણ કક્ષ દ્વારા કરવામાં આવશે અને સ્થાનિક સ્તરે જિલ્લા પોલીસ તેના પર દેખરેખ રાખશે. સમગ્ર ગુજરાતમાં 112 મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. તમામ જે 100 નંબર છે, 108 નંબર છે, ફાયર છે, 181 નંબર છે, જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને 112નું જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાને નવી 10 જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા પર એ સ્ટેન્ડ ટુ રહેશે. હળવદ અને મોરબી તાલુકામાં બે છે, બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક વાહન ફાળવવામાં આવ્યું છે. આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર, એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે. રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે. જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે. તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે, પોલીસની જરૂરિયાત હશે, તો એ નજીકની નજીક જે વેન હશે કે વીસીઆર હશે તો એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે. અને મારી મોરબી જનતાને આપના થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ 112 112ને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર ઉપરથી મળી જશે. તો તમામ નાગરિકોને, આમ જનતાને મારી વિનંતી છે કે 112 નંબર હવે સેવ કરી લો અને અમે દિન રાત આપની સેવામાં તત્પર છીએ.